अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। जे लोकोए जे वस्तु निश्चय सत्य हतुं ते वस्तु व्यवहार सत्य में लाया એટલે આમ જનતાની લાઈફો ડિસ્ટર્બ થઈ ગઈ। તો આ વસ્તુ થાય ને કે જે સમજવામાં જે સમજવાની વાત હતી તે બહાર બોલવા જવાથી આ એની આ વિપરીત અસરો જે છે ભાઈ આ વસ્તુ કહેવાય આખું આખું જ્ઞાન માર્ગ ખલાસ થવાનું કારણ આ છે। જ્ઞાન માર્ગ વ્યવહારમાં આવી ગયો ને એટલે ખલાસ થઈ ગયો। બહુ મોટી ભૂલ। દાખલા તરીકે આ નિશ્ચય વ્યવહારમાં લાવો એટલે વ્યવહારની અંદર કટ્ટરતા આવે। કટ્ટરતા ખ્યાલ આવે છે? કટ્ટરતા આવે, જબરજસ્ત કટ્ટરતા આવે। આ બધા ધર્મની નિશ્ચયની વાતો જે વ્યવહારમાં લાયા ત્યાં કટ્ટરતા છે। જ્ઞાની ક્યારેક કોઈક વાક્ય એવું બોલ્યા હોય, એમનો આશય બહુ જુદો હોય, લોકો એને એટલી લો લેંગ્વેજમાં લઈ ગયા હોય એટલે આ કટ્ટરતા ઊભી થાય। શું ઊભી થાય? કટ્ટરતા। સમાજમાં દરેક વસ્તુ જે સિદ્ધાંતની વાતો છે જ્યારે વ્યવહારમાં આવી આમ જનતામાં પછી એ કટ્ટરતા ઊભી થઈ। શું થઈ ગયું? કટ્ટરતા। અને કટ્ટરતા ઊભી થઈ એટલે આખો વ્યવહાર બધાનો છિન્ન ભિન્ન થઈ ગયો, આગલા પડી ગયા। શું પડી જાય? યુનિટી, હ્યુમેનિટી જ ખલાસ થઈ ગઈ। શું થઈ ગઈ? માનવતા ખલાસ થઈ ગઈ। એટલે આખો વ્યવહાર ધર્મ છે, વ્યવહાર ધર્મનો બેઝ હ્યુમેનિટી, માનવતા ઉપર છે। એનો બેઝ શું છે? જેટલી હાઈ લેવલની માનવતા એટલો એ કાળ સારો કહેવાય। શું કહેવાય? અને જેટલી માનવતા નીચા સ્તરની એટલો કાળ કેવો કહેવાય? ખરાબ કહેવાય। અત્યારે કરોડ રૂપિયા દાન આપે પણ કાળ સારો ના કહેવાય, કેવો ના કહેવાય? ટ્રાન્ઝેક્શન સારું કહી શકાય। કાળ તો કેવો છે? માનવતા મરી પરવારી છે એવો કાળ છે આખો। એટલે તમને આ કટ્ટરતાના જોરે જે માનવતા દેખાય છે તે અને હ્યુમેનિટીના આધારે માનવતા દેખાય એ બંનેમાં ફેર હોય। કટ્ટરતામાં જે માનવતા હોય એ શું કહેવાય? પેલા એની અંદર હોય, શું કહેવાય આપણે? એ ગ્રુપ પૂરતી હોય અથવા બાઉન્ડ્રી વાળી હોય। કેવી હોય? અને જે સાચી હ્યુમેનિટી વાળી હોય એ બાઉન્ડ્રીલેસ હોય। કેવી હોય? કટ્ટરતા વાળી માનવતા તો કેમોફ્લેજ જેવી હોય, એટલે ઓરિજિનલ જેવી ના હોય। કેમોફ્લેજ એટલે આપણે એવું જ્યારે પેલી માનવતા જ્યારે જે ખરેખર ઊભી થાય છે માનવતાના ગુણો ઊભા થાય છે કે એનામાં દયા હોય, કૃપના આપવાની ભાવના હોય, તમામ ધર્મમાં થઈ ગયું છે। અને દાદા ભગવાને જો બહુ મોટું કામ કર્યું હોય ને, બહુ જ મોટું કામ મારી દ્રષ્ટિએ, તો આજે 3 મંત્રો જે આપ્યા અને 3 ભગવાનને સાથે બેસાડ્યા ને, બહુ મોટો મેસેજ છે। બહુ મોટો મેસેજ છે, બહુ મોટો મેસેજ છે। રામકૃષ્ણ મહાવીર હાથે બેઠા, તમને વાંધો શું છે? બધા ગ્રેટ માણસો હતા, અલગ અલગ કાળમાં થયેલા, ને એ લોકોએ ઉત્તમ પ્રકારનું લોકોને જીવન માર્ગદર્શન આપ્યું છે। એ લોકોએ એમાં વિરોધનો કેમ પ્રશ્ન છે? તમે ગમે તો કોઈને પણ બિલીવ કરો, એની સાથે વાંધો નથી, પણ બીજા બધા જ ગ્રેટ છે એને રિસ્પેક્ટ તો કરો એમ। શું કહે છે? હું આજે મહાવીરને માનતો હોઉં તો કૃષ્ણને રામને રિસ્પેક્ટ તો કરાય કે નહીં? એ ઇઝ ઓલ્સો ગ્રેટ। ભલે હું ફોલો કરું મહાવીરને, પણ તેથી રામકૃષ્ણ મારી દ્રષ્ટિમાં નીચા તો ના આવવા જોઈએ ને। ઇઝ ઓલ્સો ગ્રેટ પર્સન। એટલે એટલું મારામાં હ્યુમેનિટી, એટલું મારામાં રિસ્પેક્ટ હોવું જોઈએ। હવે નથી ને હું ફક્ત મહાવીરને માનતો હોઉં ને મહાવીરને માનવામાં મારી કટ્ટરતા હોય, મહાવીરને સિવાયના ભગવાનને તો ગૌણ માનવું, પણ એના ભક્તોને ગૌણ માનવું, એની સાથે પેલું કેવું અમાનવીય વ્યવહાર કરવું, કેવું માનવતા વગરનો વ્યવહાર કેવો થાય? આજે ભૂખ્યો માણસ હોય, હિન્દુ હોય કે મુસલમાન હોય, ભૂખ તો ભૂખ જ છે ને, પણ તો કે પણ હિન્દુ ના આપવાનું, મુસલમાન નહીં આપવાનું, પણ એ માણસ નથી। પણ
પણ ત્યાં પણ એ જ વાત આવી કે આ મહાન પુરુષોની વાતો એ સંપ્રદાયમાં એટલે કે એ મહાન પુરુષોની વાતો અને તે પાછા જેટલા મેં જોયું છે પાછા જેટલા જે નેચરલ એન્વાયરમેન્ટમાં ગ્રો થયા છે ને, કયા એન્વાયરમેન્ટમાં? નેચરલ એન્વાયરમેન્ટમાં એ લોકોમાં કટ્ટરતા બહુ ઓછી હતી. શું હતી? પણ જે આર્ટિફિશિયલ એન્વાયરમેન્ટમાં ગ્રો થયા છે વિકસતા સમાજની અંદર એ લોકોમાં કટ્ટરતા વિશેષ હોય. શું છે? એ લોકોનો બેઝ જે હોય ડિવાઈડ એન્ડ રૂલ. શું કીધું? એ લોકોનું એના લોકોનું ના હોય. આમ કોઈ સાચા સંત હોય ને, સાચા સંત, અને એ જંગલના કિનારે રહેતા હોય તમારે શાંતિથી, અને લોકો એને ડોનેશન બી આપતા હોય. એક પ્રોપેગન્ડા ના કરે. શું ના કરે? ડોનેશન ઉઘરાવવા માટે પ્રોપેગન્ડા ના કરે. ચારિત્ર પણ એવું સારું હોય, અને આવતા હોય તો બધાને ખવડાવે પીવડાવે, કઈ નાત નહીં, જાત નહીં, સંપ્રદાય નહીં, પૂછો જાય, દર્શન કરી જાય, આશીર્વાદ લઈ જાય, જમીન જાય, પટપટી જાય. કોઈ બીજું કઈ હોય આવી એટલે એનામાં આજે પણ એનામાં હ્યુમેનિટી જીવતી છે. શું કીધું? કટ્ટરતા નથી. અને કટ્ટરતા કેમ? આ સંપ્રદાયવાદ ઉભો થયા પછી કટ્ટરતા આવતી ઊભી થાય, અને એ કટ્ટરતા આખા ધર્મને ખલાસ કરી નાખ્યું, માનવતાને ખલાસ કરી નાખ્યું. શું કરી નાખ્યું? આજે પ્રગતિનો માર્ગ, આત્માના પ્રગતિની માર્ગની અંદર શું કીધું? પોતાના આત્માના માર્ગે જે પ્રગતિ જીવ કરી રહ્યો છે તેને આ વ્યવહાર સત્ય સાથે શું નિસ્બત હોય? નિસ્બતનો મતલબ એમાં શું કટ્ટરતા રાખવાની જરૂર હતી? જેને આ સંસારથી જ મુક્ત થવું છે એને કોઈ પણ પ્રકારની કટ્ટરતા સાથે નિસ્બત શું છે એમ પૂછું છું. શું નિસ્બત છે? જેને આ સંસારથી જ ઉપર ઉઠવું છે એને આ સાચું ને આ ખોટું, આ મારું ને આ તમારું સબ્જેક્ટ ક્યાંથી હોય ને? ઉદયમાં હોય તો એ મોડો પડી ગયો હોય, કારણ કે દ્રષ્ટિ હાઈ હોય માટે. શું કીધું? મોડો પડી. ઉદયમાં હોય તો હોઈ શકે પણ મોડો પડી ગયો, પાવર વગરનો. કેવો? પાવર વગરનો હોય. એવી રીતે સમજાય છે ને? એટલે આખું જ્ઞાનીઓની આખી દ્રષ્ટિ છે એ બહુ હાઈ લેવલની હોય. એમને એમ લાગે કે મારા કોઈ પણ પ્રકારના વાણીથી, વર્તનથી લોકોની અંદર અવળો મેસેજ ના જાય એવી જાગૃતિ એમની આગલા અવતારમાં હોય. ત્યાં અવતારમાં એવી જ વાણી વર્તન હોય કે જેના આધારે જે લોકોમાં જે ડિસ્ટન્ટ છે, અંતર, એ વધે નહીં. એટલે એની પાસે પ્રેમની ભાષા હોય. એટલે આ આખું એટલે જ મેં કીધું કે આ કાળ અત્યારે જે ચાલી રહ્યો છે અને આપણે આ કાળને લાયક છે એટલે આપણે આ કાળમાં આવ્યા છે. લાયક એટલે મનોવચન કાયના ઉદયથી લાયક. હવે દ્રષ્ટિથી આપણે નાલાયક થવાનું છે. કેવા નાલાયક એટલે આ કાળને લાયક ના હોય એવી આપણી દ્રષ્ટિ ઊંચી રાખવાની છે. તમારી આ વાતને અંદર સમજવાની છે. જો નાલાયક એટલે કે આપણે આ કાળને લાયક નથી રહેવું, એનાથી ઉપર ઉઠવું છે. એટલે આપણી દ્રષ્ટિ એવી હોવી જોઈએ કે આ કાળમાં જે ચાલી રહ્યું છે, જે વાતાવરણ, જે અભિપ્રાય, જે લોકોની દ્વંદતા, કટ્ટરતા, એ બધું મારી દ્રષ્ટિમાં ના હોવું અને છે તો એને ઇરેઝ કરી નાખી. શું કરું? આ ના હોય. હૃદયમાં હોય તો વાંધો નહીં, પણ દ્રષ્ટિમાં એટલે એ એની અવેરનેસ.